અને ફરતા ફરતા એ પોતાની બહેનને ત્યાં જાય છે. એ પણ રાજા, એના સસરા એ પણ બહુ મોટા રાજા. પણ અહીંયા માન કોને મળે? આ શરીરને નહીં મળે, પણ આ શરીરનું જે પદ છે, પ્રતિષ્ઠા છે, એનો કયો હોદ્દો છે, એ હોદ્દાને માન મળે છે. આ શરીરને માન મળતું નથી. તો એટલે ચંપાવતી ત્યાં જાય છે. એટલે પેલા રાજા જોઈ આ તો જો ને જોગતો થઈ ગયેલો અને આપણે ત્યાં આવ્યો. આપણને શરમમાં લખવા માટે આ જોગતા પણ ગયા. આમ તો એનો બહુ માન હતું કે બહુ મોટો રાજા, પણ જ્યારે એ દિશા લઈને જોગી વેશ ધરીને જાય છે તો કે પણ જોગતો આવે, એની બેન પણ સાંભળ્યા કરે. તો હવે જે રાજ દરબાર છે એમાં તો પ્રવેશ અપાય નહીં. કેમ? જોગી એટલે ઈશારો કર્યો. બીજો પેલો જોગી આવે ને એને આપણે ઘોડામાં લઈ જાવ, તબેલામાં લઈ જાવ, અશ્વશાળામાં. એટલે એ ભાઈને અશ્વશાળામાં લઈ જાય છે. ત્યાં ઉતારો આપે છે. એ વિચાર કરે કે જો મેં ફક્ત જોગી વેશ લીધો અને આટલું જ માન, પણ જોગીઓને માન છું ને અપમાન છું. હવે રાજા પણ નહીં મળવા ગયો અને એની બેન ચંપાવતી છે એને પણ મળવા જવા દે નહીં. ભોજનનો સમય થયો તો ભોજન મોકલી આપ્યું દાસીઓ મારફતે ભોજન મોકલી આપ્યું. અને એ ભોજનશાળામાં અશ્વશાળામાં બેસીને જમવા લાગ્યો. જ્યારે જમવા લાગ્યો ત્યારે એની બેન ચંપાવતી હતી અને એની સાથે જે દાસીઓ હતી એ દાસીઓ ચંપાવતીને કહે, જો પેલો તારો ભાઈ ચોર જેવો ખાય. કોઈ પણ બેન ભાઈની ગમે એવી સ્થિતિ હોય તો ભાઈના કોઈ ટીકા કરે તો એ ટીકા સહન કરી શકતી નથી. અને વારંવાર બતાવે, જોજો ચંપાવતી, જો ને એ ડોમડોમ શૈલીમાં રહેનારો તારો ભાઈ આજે રોજ ચોર જેવો ખાય. એને કઈ લાઈફ સમજો કઈ છે કે? અને ચંપાવતીને પણ ખૂબ લાગી આવ્યું એટલે પોતાની કટાર કાઢીને પોતાના પેટમાં મારી દીધી અને ત્યાં જ એના પ્રાણ ઉડી ગયા. આખા રાજ્યમાં દોડાદોડ થઈ ગઈ કે ચંપાવતી મૃત્યુ પામી. અને એ સમાચાર પેલા ગોપીચંદને મળે છે. રાજમાં કઈ દોડધામ થયા કરે. એક ચંપાવતી હતી ને તો એ ચંપાવતી મૃત્યુ પામી. કોણ ચંપાવતી? પછી હા મારી બેન. તો હા હવે એ કોણ હોઈ શકે? અને ત્યારે કોક ટોપીને રડે છે અને એ બીજા દિવસે એનો અગ્નિદાહ માટે લઈ જાય છે. ગોપીચંદ કહે છે કે આ મારી બેનને હું ફરીથી સજીવન કરીશ. હું ગુરુને ત્યાં જાઉં, જામંદરને ત્યાં જાઉં અને પછી આવું. જ્યાં સુધી જઈને આવું નહીં ત્યાં સુધી એને અગ્નિદાહ આપવાનો નહીં. પણ રાજા કઈ માને? એ તો એની અવગણના કરીને સ્મશાનમાં લઈ ગયા, મારવાની તૈયારી. અને એને કઈ વિનંતી કરી કે જો થોભી જાવ, બીજું બધું કાંઈ નહીં, પણ છેલ્લે મને એનો એક હાથ કાપી આપો. ભલે તમે શરીરને બાળી દેવો વાંધો, પણ મને એક હાથ કાપી આપો. અને એમને એક હાથ કાપી દીધો. પછી કહ્યું કે આ એક હાથ લઈને મારા ગુરુજી પાસે જાઓ. એ ગુરુજી કે જેવા તેવા નથી, આ સ્વાઈનાથ, બરાબર? એ પણ નાથપંથી. અને પેલા જલંધર નાથ, જલંધર નાથ પાસે જાય છે. એ બાજુ અંતર્યામી જલંધર જાણી જાય છે કે મારો બાળક, ભલે રાજા છે પણ ગુરુજીનો જેમ બાળક છે, મારો બાળક આ સામે ચાલીને આવે છે, સારું નહીં કહેવાય. એટલે હું સામે ચાલીને જાઉં. અને એ સામે ચાલીને જાય છે. અને એને ગોપીચંદને કહે છે ભાઈ શું થયું? મારે વર્ણન કરવાની ક્યાં જરૂર છે કે તમને તો બધી ખબર જ છે. અને એણે કહ્યું દીકરા તું ચિંતા નહીં કર, ચાલ અત્યારે જ ચાલ. એટલે તો પેલા સ્મશાનમાં વાળીને આવી ગયેલા અને સીધા રાજ્યમાં પ્રવેશ કરે છે અને કહે છે ચંપાવતી ક્યાં છે? તો રાજા પણ જરા
રજૂપોજુ થઈ જાય એનું તેજ એવું કે રખેણ પાડીને ભસ્મ કરી નાખે. પણ નાથો જેટલા ક્રોધવાળા એટલા દયાવાળા કામ કરે. એટલે હું લાંબી વાતો નહીં કરું, પણ એ ચંપાવતીને એ તરત જ આગ હતો એના પર ભસ્મ છાંટીને, કે નાથો એટલે ભસ્મવાળા, આપણે જ્યાં બુદ્ધિ કઈ બુદ્ધિ, તો ભસ્મવાળા એ ભસ્મ છાંટીને ચંપાવતીને બેઠી કરે છે. ચંપાવતીને બેઠી કરે છે અને એ ચંપાવતીના હાથે રસોઈ બનાવીને બધાને પીરસે છે અને ખાય છે. પછી એમને પણ પીસ આપે છે. તો કહેવાનો મતલબ એ કે ભાઈ અને બહેન એ વચ્ચે ખૂબ પ્રેમ છે. અહીંયા ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો જે દાસીઓ વાત કરતી એ સંસાર છે અને જે ગોપીચંદનું વર્તન છે એ આખું આધ્યાત્મિક છે. એટલે ધર્મની, સંસારની અને આધ્યાત્મિક વાતોમાં આટલો ફેર પડે. એટલે આપણે એ ગ્રહણ કરવાનું છે. જે રીતે બકરા આખો દિવસ ચડી આવે અને ઘરે જઈને પછી વાગોળે, તેમ અહીંયા તમારે બધી કથા સાંભળવાની અને ઘરે જઈને પછી તમારે એને વાગોળવાની. તો એમાંથી જે અર્થ છે તે અર્થ તમને મળશે. અને બીજું એક 2 મિનિટનું એક ઉદાહરણ છે કે કંઈ પ્રસાદ આપવાનો હોય ને, અને આ વિચાર મારો અત્યારનો જ બપોર પછીનો કે આ એકદમ નવો વિચાર. ગયા અઠવાડિયે હું એક મૈયતમાં ગયેલો અને ત્યાં ઊભો રહ્યો. એટલે મારા સંબંધિત મામા જેવા થાય એ મામા આવ્યા અને પહેલી વાર શિરડી જ કરી કે એમ કે અમે એક વાર શિરડી ગયેલા 60 વર્ષ પહેલા. કે આજથી 60 વર્ષ પહેલા ત્યારે બસની હતી. મુંબઈ ગયેલા ને મુંબઈથી પછી આમ પેલા રોડે શિરડી ગયેલા. તો હવે તો શિરડી ગયા. એનો નાનો ભાઈ લગભગ 8 વર્ષની અને એની વર્ષ 10 વર્ષની. અને એ શિરડી જાય છે બસમાં. તો જેમ જેમ પેલા સ્ટેશન આવતા જાય તેમ તેમ પેલા નામ બોલતા જાય ત્યાં દુડિયા રસ્તા. એટલે પેલા નાનલા ભાઈએ સાંભળ્યું હશે શિરડી, એટલે નામનો ભાઈ ઉતરી ગયો. એ એના પપ્પા બસમાં અને એ તો આવી રહ્યા અને શેરીઓ ઉતરી ગયા. અને પેલા નાના ભાઈને શું પાછળ સીટ બેઠેલો એ પણ નાનો ભાઈ કા જોયા મળે જ નહીં નાનો ભાઈ. તો એટલે જોયું તો બસની પાછળથી દોડતો આવ્યા કરે. દોડતો આવ્યા કરે અને ત્યાં આવી ગયું. મારો ભાઈ નવી ભાઈ. તો એને પૂછ્યું કારણ કે સિટી એમ સ્ટેશનનું નામ બોલ્યો, લોકો ઉતરી ગયો. તો પછી આવ્યો કેવી રીતે? મને કે પછી છે ને 2 સાધુ આવ્યા અને બંને હાથ પકડ્યા. અને મેં તો ગળાગ્યા જ કર્યો. બસની પાછળ ગળાગ્યા જ કર્યો. અને મને તો અહીંયા નહોતી લાવી. તો સાધુ ક્યાં છે? મેં કહ્યું કે બસની પાછળ તું ક્યાં આવી ગઈ? હા, કારણ કે મને નહીં ખબર. આવો જે પ્રસાદ છે એ તમને વેચવાનો હોય તો અચાનક આવી કૃપા, આવા મહાત્માની કૃપા થાય કે એ પ્રસાદ તરીકે તમને વેચાય. એ ખાલી મારા માટે નહીં હોય. એમ ઘણા બધા સરકારના પુષ્પો ખીલેલા હોય, અમારા દેવતાનો ખૂબ સારું કાર્ય થતું હોય, ધર્મનું કાર્ય થતું હોય, સત્યનું કામ થતું હોય, તો એમાં જઈને ઊભા રહેવાનું. લોકોની શ્રદ્ધામાં થોડોક વધારો થાય એવો પ્રયત્ન કરવાનો. અને ભાઈ સાનંદજી એમની ભાષા છે એ પહેલેથી જ કહું બહુ સરળ. જે તે જ્ઞાનેશ્વરે મરાઠીમાં ગીતા સમજાવેલી મરાઠી લોકોને ગામડાની ભાષામાં, અને બિલકુલ પ્રયત્ન વગર લોકોને સમજ પડી હતી, તેમ સાનંદજી મહારાજ આપણને એટલી સરસ વાતો કરે છે કે એકદમ આપણા મગજમાં ઉતરી જાય છે. ઉતરી જાય એટલું જ નહીં, પણ એ પ્રમાણે આપણે એનું આચરણ પણ કરવાનું છે. જ્યાં સુધી તમે આચરણ નહીં કરશો ત્યાં સુધી કોઈ અર્થ નહીં. અને બોલવાનો પ્રભાવ પણ ક્યારે પડે કે જ્યારે આપણે એનું આચરણ કરતા હોઈએ તો જ પ્રભાવ પડે. કારણ હવે મોટિવેશનલ સ્પીકરો તમે જો બહુ છે, એ તો બધા સાંભળીને બહુ બધું સુધરી જાય, પણ એમનું આચરણ હશે તો આપણે લઈએ. તેમ શરણાનંદજી મહારાજનું આચરણ પણ છે, બધું જ છે. એટલે જે છે એ બધું જ આપણે
અક્ષરશઃ લેવાનું છે, એ પ્રમાણે જીવવાનું છે. એટલે પરમાત્માની કૃપા તો હંમેશા વર્તેલી જ હોય. આપણે ખાલી એલર્ટ રહેવાનું. આપણે ભક્તિ કરવું એટલે પછી આપણે પર વર્તાવશે એ વાત ખોટી. પરમાત્મા તો એટલું ઉદાર છે, એની કૃપા તો અહર્નિશ 24 કલાક વર્તેલી જ છે. જરૂર છે આપણે એલર્ટ થવાની. જેવા આપણે એલર્ટ થયા તે આપણને ચોક્કસ કૃપા મળશે. તો અહીંયા આવનાર તમામ સાંઈ ભક્તોને જનાર્દન બાપાની, સાંઈ બાબાની અને સદાનંદજી મહારાજની હરહંમેશ કૃપા મળતી રહે એવી અભ્યર્થના. અને છેલ્લે એક વાત કહેતો જાઉં કે આજથી લગભગ 35 વર્ષ પહેલાં જલારામ બાપા વીરપુર હું ગયેલો, 35 વર્ષ પહેલાં. અને એ જલારામ બાપાએ મારા શરીરમાં પ્રવેશ કરેલો એ આજે પણ હું ભૂલી શકતો નથી. બીજા દિવસે ગિરનાર પર ચડીને દત્તાત્રેય ભગવાન આ દર્શન કર્યા ને ત્યાં પણ દત્તાત્રેય ભગવાને મારા શરીરમાં પ્રવેશ કર્યો એ આજ સુધી હું પણ ભૂલી શક્યો નથી. એટલે એ જે કંઈ મને આપે છે તો મારી ફરજ પણ બને કે હું તમને કંઈ આપું. ઘણું બધું